नमस्कार, मैं ज्योति श्रीवास्तव। आप देख रहे हैं सी न्यूज भारत। नर्मदा जिले के राजपीपला शहर के पास स्थित धर्मेश्वर महादेव मंदिर परिसर से ऐसा खुलासा हुआ जिसने पूरे जिले में सनसनी फैला दी है। मंदिर के पुरानी मकान से बड़ी संख्या में बाघों के चमड़े और नख मिलने के बाद वन विभाग में हड़कंप मच गया है। मिली जानकारी के अनुसार नर्मदा जिले के मुख्यालय राजपीपला शहर के पास स्थित धर्मेश्वर महादेव मंदिर के पुराने मकान में से जानवरों के नख और चमड़े मिलने की घटना सामने आई है। ये मामला पूरे क्षेत्र में चर्चा का विषय बना हुआ है। माना जा रहा है कि जिले में पहली बार इतनी बड़ी संख्या में वन्य जीवों के अवशेष बरामद हुए हैं। बताया जा रहा है कि मंदिर के महंत का कुछ समय पहले निधन हो गया था। इसके बाद मंदिर के ट्रस्टी पुराने मकान की साफ सफाई के लिए पहुंचे थे। इसी दौरान उन्हें मकान में कुछ संदिग्ध वस्तुएं दिखाई दी। स्थिति की गंभीरता को समझते हुए ट्रस्टियों ने तत्काल राजपीपला फॉरेस्ट विभाग को इसकी जानकारी दी। सूचना मिलते ही राजपीपला रेंज फॉरेस्ट ऑफिसर जिग्नेश भाई सोनी अपनी टीम के साथ धर्मेश्वर महादेव मंदिर परिसर पहुंचे और जांच शुरू की। जांच के दौरान वन विभाग के अधिकारी भी तब हैरान रह गए जब मौके से कुल 37 बाघों के चमड़े, 4 चमड़े के टुकड़े और लगभग 133 बाघों के नख बरामद किए। वन विभाग द्वारा स्पष्ट किया गया है कि बरामद किए गए सभी अवशेष असली हैं या नहीं, इसकी पुष्टि के लिए सैंपल फॉरेंसिक जांच हेतु FSL भेज दिए गए हैं। रिपोर्ट आने के बाद आगे की कानूनी कार्यवाही की जाएगी। રાજપીપલા થી નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાંના ટ્રસ્ટી દ્વારા ત્યાં રિનોવેશનનું ને બધું કામ ચાલે છે, તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું। એમને અમને જાણ કરી, અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા। ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્ય પ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે। તો એવું શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીપલા રેન્જ ઓફિસે લાવ્યા। તેને અમે ખરાઈ કરી, કેટલું છે જથ્થો છે, એમાં 37 જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા। એમ મળીને 40થી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે, જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે, પણ એને ખરેખર સ્વેના છે એની માટે અમે FSLમાં મોકલવાના છે। એની સાથે સાથે 133 જેવા નખ પણ મળ્યા છે, એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે। આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કરે છે અને સરકારશ્રીને જાહેર કરી છે। આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ। સાહેબ, કેટલા વર્ષ જૂના હોય એવું લાગી રહ્યું છે? એવું એનું પરથી ખ્યાલ નહીં આવે, પણ બહુ જૂના હોય એવું, કારણ કે જર્જરિત પણ થઈ ગયા છે ઘણા ચામડા, તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે। તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે FSLમાંથી વધુ નિર્ણય સારો છે। ક્યાં હતા અને કયા પરિસ્થિતિમાં તમને વસ્તુ મળી છે? એ ચામડા, એ જે મહારાજ રહેતા હતા, એ મહારાજના જે રહેઠાણ હતું એ પણ મકાન પણ 90 વર્ષ અંદાજ એવું કહેવામાં આવે છે કે 90 વર્ષ જૂનું મકાન હતું। એમાં ઉપરના ફ્લોર ઉપર હતા અને એક પેટી હતી પતળાની, પેટીની અંદર બધા એકની ઉપર એક કરીને થપ્પી વાળીને મૂકેલા હતા। ખાસ કરીને ગુજરાતમાં વાઘ તો લુપ્ત થઈ રહ્યા છે, તો આ તસ્કરી હોઈ શકે ને કંઈ જૂનું છે કે? જી જરૂર, તસ્કરી હોઈ શકે, બહુ જૂનું છે। મહારાજની ઉંમર પણ 1926માં એમનો જન્મ હતો, તો 95 વર્ષે એમની ડેથ થઈ હતી અને એ જ્યાં રહેતા હતા ત્યાંથી મળ્યું છે, એટલે ઘણું જૂનું છે એવું કહી શકાય। તો એની પરથી ખ્યાલ આવે કે આ કેટલું જૂનું છે અને એની પરથી નિર્ણય લઈ શકાય। સર, જે પેટી છે એની અંદર પેપરના ટુકડા છે, એ પણ 93 કે એવું કંઈક ઉપર વંચાઈ રહ્યું છે। તો જે પેટી મળી એકદમ જર્જરિત થઈ ગઈ હતી અને બહુ ખવાઈ ગઈ હતી। એની અંદર અમે ચામડા કાઢ્યા ત્યારે અંદરથી 1992-1993ની સાલના ન્યૂઝપેપર મળ્યા, તો એની પરથી એવું અમે થોડો અંદાજ મારી શકીએ કે આ ચામડા 33 વર્ષ, જે આજની 2025-26 સુધી ગણીએ તો 33 વર્ષ સુધી તો મહારાજ પાસે કે એ પેટીમાં હતા એવું માની શકીએ। મહારાજ આજે ગુજરી ગયા અને 5 મહિના થઈ ગયા છે। હવે જો સાબિત થાય FSLમાં કે વાઘનું જ ચામડું છે અને વાઘના નખ છે, તો આપણે કઈ રીતે ગુનો દાખલ કરીશું એનું? હા, તો એમનું નામજોગ અને એમના સાથે કોણ કોણ જોડાયેલા હતા, એમના રહેઠાણ ક્યાં હતા, એ કોની સાથે સંકળાયેલા હતા, એ બધી તપાસ હાલ ચાલુ છે અને એમાં વધારે ઊંડાણપૂર્વક નિર્ણય લેવાનો છે। ઓકે, નામ અને હોદ્દો? તમારું નામ? મારું નામ जिग्नेश सोनी, रेंज फॉरेस्ट ऑफिसर છે, રાજપીપલા। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट।
इस पूरे मामले ने वन्यजीव संरक्षण और अवैध शिकार से जुड़े गंभीर सवाल खड़े कर दिए हैं। अब सभी की नजरें एफएसएल रिपोर्ट और वन विभाग की आगे की जांच पर टिकी हुई है। खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। बने रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।